ધોરણ 9માં વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં એક ટોપિક આવે છે કે અસમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે વર્ગમૂળ 2નું સંખ્યા રેખા પર નિરૂપણ કઈ રીતે થાય, એની રચના કઈ રીતે થાય તે આપણે શીખીશું. તો સૌ પ્રથમ એક સંખ્યા રેખા આપણે દોરવાની હોય છે. તો આપણી આ એક સંખ્યા રેખા છે. સંખ્યા રેખાના ઉપર આપણે સૌ પ્રથમ એક બિંદુ લઈશું. આ બિંદુને આપણે નામ આપીશું અને આપણું ઉગમ બિંદુ પણ છે. ત્યાર પછી આપણે આ જે બીજું બિંદુ લીધું છે, તો આ બીજા બિંદુને આપણે એ નામ આપીશું. હવે આપણે આ બિંદુ ઓ થી બિંદુ એ સુધીનું જે અંતર છે એને 1 એકમ લઈશું. તો ઓ એ બરાબર 1 એકમ અંતર છે. હવે આપણે આ બિંદુ એ આગળ એક લંબ રેખાખંડની રચના કરીશું. તો એ લંબ રેખાખંડનું માપ પણ આપણે 1 એકમ પસંદ કરીશું. અને એને આપણે નામ આપીશું બી.
તો વિદ્યાર્થી મિત્રો, આ લંબ રેખાખંડ AB એનું માપ પણ 1 એકમ લેવાનું છે. હવે આ બિંદુ O અને બિંદુ B ને જોડતો એક રેખાખંડ દોરીશું. તો આ રેખાખંડ OB છે અને એ રેખાખંડ OB એ આ ત્રિકોણ OAB જે છે એ કાટકોણ ત્રિકોણ છે અને એમાં કર્ણ છે. તો પાયથાગોરસના નિયમ મુજબ જો આપણે ગણતરી કરીશું તો કાટકોણ ત્રિકોણ OAB માટે OB વર્ગ બરાબર OA વર્ગ વત્તા AB વર્ગ થશે. OAની કિંમત 1 અને ABની કિંમત પણ 1 આ સૂત્રમાં મૂકીએ તો આપણને આ કર્ણ OBનું માપ મળશે વર્ગમૂળ 2. હવે આપણે એક પડીકળની મદદથી પડીકળને બિંદુ O પર કેન્દ્ર રાખીશું અને OB જેટલી એટલે કે વર્ગમૂળ 2 જેટલી ત્રિજ્યા પસંદ કરીશું. આ પડીકળને આપણે બિંદુ O પર કેન્દ્ર રાખેલું છે અને આ OB જેટલી ત્રિજ્યા લઈએ છે અને આ સંખ્યા રેખાના ઉપર અહીંયાથી એક ચાપની રચના કરીશું. તો તમે જોઈ શકો છો કે આ OB ત્રિજ્યા એટલે કે વર્ગમૂળમાં 2 ત્રિજ્યાવાળું ચાપ અહીં સંખ્યા રેખાને કોઈક બિંદુમાં છેદે છે. તો આપણે એ બિંદુનું નામ આપી દઈશું. ધારો કે બિંદુ C. તો આપણું ચાપ વર્ગમૂળમાં 2 જેટલી ત્રિજ્યાવાળું હતું એટલે આ બિંદુ C જે અહીંયા સંખ્યા રેખા પર છે એ વર્ગમૂળમાં 2 બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બિંદુ C છે એ બિંદુ C એ વર્ગમૂળમાં 2નું સંખ્યા રેખા પર નિરૂપણ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ પણ સંખ્યાને સંખ્યા રેખા પર કોઈ પણ અસમય સંખ્યાને બતાવી હોય, દાખલા તરીકે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5 વગેરે, તો તમારે આ લંબ અંતર બદલવાનું નથી. આ એક ટ્રીક છે. લંબ અંતર તમારે કાયમ 1 એકમ જ રાખવાનું છે. ખાલી તમારે આ સંખ્યા રેખા પર અંતર બદલવાના છે. તો આ પ્રમાણે આપણે
વર્ગમૂળમાં 2 ને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. હવે ધારો કે આપણે વર્ગમૂળમાં 3 ને બતાવવું છે સંખ્યા રેખા પર, તો સૌ પ્રથમ એક સંખ્યા રેખા દોરવાની છે અને સંખ્યા રેખાના ઉપર આ પ્રમાણે અત્યારે જે આપણે શીખ્યા એ પ્રમાણે આ બિંદુ સી કે જે વર્ગમૂળમાં 2 ને સંગત છે એવું વર્ગમૂળમાં 2 આપણે મેળવવાનું છે. ત્યાર પછી સી બિંદુ આગળ આપણે 1 એકમ લંબાઈનો એક લંબ રેખાખંડની રચના કરીશું. તો જુઓ, આ 1 એકમ લંબાઈનો લંબ રેખાખંડની રચના આપણે કરી છે. તો આપણે એને નામ આપી દઈશું રેખાખંડ સીડી કે જેનું માપ 1 એકમ છે અને ઓસી બરાબર વર્ગમૂળ 2 છે. તમે જોઈ શકો છો કે ઓ થી સી બિંદુ સુધીનું અંતર વર્ગમૂળ 2 છે. હવે આપણે બિંદુ ઓ અને બિંદુ ડીને જોડતા રેખાખંડ ઓડીની રચના કરીશું. તો આ તમે જોઈ શકો છો, આ રેખાખંડ ઓડી છે. વિદ્યાર્થી મિત્રો, હવે પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું, કારણ કે ત્રિકોણ ઓસીડી એ કાટકોણ ત્રિકોણ છે જેમાં બાજુ ઓસીનું માપ વર્ગમૂળ 2 છે, બાજુ ઓડીનું માપ 1 છે. તો પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે કર્ણ ઓડીનું માપ આપણે શોધી શકીએ છીએ. ઓડી વર્ગ બરાબર ઓસી વર્ગ વત્તા સીડી વર્ગ. તો આ સૂત્રમાં આપણે ઓસીની કિંમત વર્ગમૂળ 2 મૂકીશું, સીડીની કિંમત 1 મૂકીશું. તો વર્ગમૂળમાં 2નો વર્ગ થશે 2 અને 1નો વર્ગ થશે 1. 2 વત્તા 1 એટલે 3. આમ ઓડી વર્ગ બરાબર આપણને 3 મળશે. હવે આપણે બંને બાજુએ વર્ગમૂળ કાઢીશું તો ઓડી બરાબર વર્ગમૂળ 3 મળશે આપણને. તો ઓડી બરાબર વર્ગમૂળ 3 છે. હવે આપણે પરિકરની મદદથી પરિકરને કેન્દ્ર ઓ તરીકે રાખીશું અને ઓડી એટલે કે વર્ગમૂળ 3 જેટલી ત્રિજ્યા પસંદ કરીશું. આપણે ઓડી જેટલી ત્રિજ્યા પસંદ કરી છે. અને હવે આપણે ચાપ દોડીશું સંખ્યા રેખાના ઉપર. તો વિદ્યાર્થી મિત્રો, આ ગ્રીન કલરનું ચાપ આ સંખ્યા રેખાને અહીંયા છેદે છે. ધારો કે આપણે એને નામ આપી દઈશું બિંદુ ઈ. તો આ બિંદુ ઈ સંખ્યા રેખાને જ્યાં છેદે છે એ આપણું વર્ગમૂળ 3 છે. તો અહીંયા આપણે લખી દઈશું
વર્ગમૂળ 3. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે સંખ્યા રેખાના ઉપર વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 વગેરે બિંદુઓ મેળવી શકીએ છીએ. હા, તમે જોઈ શકો છો, આ આકૃતિને મેં ઝૂમ કરી છે. તો આ જ પ્રમાણે સંખ્યા રેખા પર વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, વર્ગમૂળ 7 વગેરે બિંદુઓ આપણે મેળવી શકીએ છીએ.